વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપને એક એવા તીર્થસ્થાનના દર્શન કરીશું કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ ઘણા સમય સુધી અહીં રહ્યા હતા। તાપી નદીના ઉત્તર કિનારે ગર્જ તીર્થ નામના પૂર્વમાં કરંક પાવન નામનું ઉત્તમ તીર્થસ્થાન આવેલું છે। અહીંયા જ્યાં મનુષ્યોના મહાપાપોને નાશ કરનાર ગૌતમી તથા તાપી નદીનો સંગમ થાય છે। હાલનું નવું આ તીર્થસ્થાનનું નામ ગદિયેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત છે। તો શું છે આ મંદિરનો ઇતિહાસ? તો અમારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। અને જો શિવ ભક્તો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વધારેમાં વધારે આ વિડીયો ફોરવર્ડ કરજો। અમારી ચેનલનું નામ છે તાપી પુરાણ ગુજરાત દર્શન। વૈશાખ માસમાં વિષ્ણુ ભગવાનના અવતાર રૂપ શ્રી કૃષ્ણ ભગવાન આ તીર્થસ્થાને આવ્યા હતા। ત્યારે 5 દિવસ સુધી અહીંયા યજ્ઞ હવન અને જાગરણ તથા તપ કર્યું હતું। જ્યારે બ્રાહ્મણો અગ્નિમાં આહુતિ આપતા હતા તે સમયે ભયંકર ગર્જના થઈ। ધરતીની સાથે બધા જ ગ્રહો અને પર્વતો હલવા લાગ્યા અને સમુદ્રમાં સમાવા લાગ્યા અને ભયંકર અંધકાર છવાઈ ગયું। આ બધું કરંક નામના રાક્ષસે જ કર્યું હતું। કરંકનો મતલબ અંધકાર જ થાય અને જ્યારે કરંક રાક્ષસે ભયંકર પહાડ જેવું સ્વરૂપ ધારણ કર્યું તે સમયે બળદેવે પોતાનું હથિયાર હરમુશાલ કરંક રાક્ષસ ઉપર ફેંક્યો। કરંક રાક્ષસ હરમુશાલને પકડી સામે દોડ્યો। ત્યારે આ રાક્ષસથી બધા જ ગભરાઈને ગોપગણ ભગવાન શ્રી કૃષ્ણની શરણે આવ્યા। શ્રી કૃષ્ણ ભગવાન પોતાના સુદર્શન ચક્ર વડે આ અધર્મી કરંક રાક્ષસને માર્યો। ફાગણ માસની પૂર્ણિમાને દિવસે આ કરંક રાક્ષસ ભગવાન શ્રી કૃષ્ણના હાથે મોક્ષની ગતિએ પામ્યો। શ્રી કૃષ્ણ કહે છે કે હે કાર્તિક, જ્યારે કરંક રાક્ષસ હણાયો ત્યારે સૂર્ય મંદિરમાં જતા તે કરંક રાક્ષસનું અત્યંત તેજસ્વી શરીર જોયું। દાનવોમાં કરંક શિવ સ્વરૂપ થયો। આ તીર્થસ્થાન કરંકેશ્વરથી પ્રસિદ્ધ થયું। જ્યારે કાશીમાં 12 વખત યાત્રા કરી સ્નાન દાન વગેરે જે ફળ મળે છે તે ફળ અહીં ફાલ્ગુન સુદની પૂર્ણિમાના દિવસે કરંકેશ્વરના દર્શનથી મળે છે। અહીં ગૌતમી અને તાપી નદીનો સંગમ થાય છે અને આ જગ્યા ઉપર પિંડદાન કરવાથી પિતૃલોકને અધ્યક્ષપદ મળે છે। અહીં આ દિવસે આ સ્થળે મરણ પામેલા મનુષ્યો કે પશુ પક્ષીઓ કીડાઓ ફરી પાછો યોનિમાં જન્મ થતો નથી। ફાગણ સુદની પૂર્ણિમાને દિવસે આ મંદિર આવેલું છે કરજણ ગામ, સુરત નજીક, કામરેજ પાસે। नमः पार्वती पते हर हर महादेव हर।
सभी शिव भक्तों को और भगवान शिव को होली की शुभकामनाएं। हार्दिक शुभकामनाएं। हर हर महादेव। महादेव।